ત્યાં કહે છે કે સૂત્ર એટલે ભગવાનની વાણી, એમાં વ્યવહારને પરમાર્થ રૂપ જાણી આત્મા મૂલ્યો કર્મનો નાશ કરી અવિનાશી સુખ મોક્ષને પામે છે. એ શબ્દનો અર્થ છે ફક્ત. એ કોઈ પરમાત્મા આ મુનિની મુખ્ય વાત લીધી છે ને, એ સિદ્ધાંત શાસ્ત્રમાં વ્યવહાર કઈ રીતે કયો, નિશ્ચયને કેમ કઈ રીતે પરમાર્થ છે કયો, પરમાર્થ શબ્દ વાપરે છે. તેથી પરમાર્થને પરમાર્થ જાણી અને વ્યવહારને વ્યવહાર જાણી, વ્યવહાર છે એને એ જાણી અને પોતાનું પરમાર્થ સ્વરૂપ તેને ઉપાધિ જાણી અંતરમાં એકાગ્ર થઈને આ કર્મનો નાશ કરીને મોક્ષને પામે. સમજાણું કાંઈ? ત્યાં પરમાર્થથી નિશ્ચય ને વ્યવહાર એમ કરી પાછી મૂળ શબ્દ પરમાર્થ છે, એનો પાછો છે परमार्थ के निश्चय व्यवहार इन्हीं का संक्षेप स्वरूप ऐसा जिन आज्ञों की व्याख्या चार अनुयोग रूप शास्त्र ने विषय हो, दो ही प्रकार सिद्ध है शास्त्र ने विषय, एक आज्ञम रूप, बीजी अध्यात्म रूप. एक आज्ञम रूप कथनी અને એક અધ્યાત્મ કથન. તહા સામાન વિશેષ કરી સર્વપદાર્થનિકા પરૂપણ કરીએ તો આયમ રૂપ ક્ષય દ્રવ્યનું સામાન્ય અને વિશેષથી જે એનું સ્વરૂપ છે એ રીતે કહેવું, એનું નામ આયમ પદ્ધતિનો સામાન વિશેષ નિશ્ચય વ્યવહાર કહેવામાં આવે. आयम पत्ति में छह द्रव्य નું कथन आवे. અને જ્યાં એક આત્મા કે આશ્રય નિરૂપણ હોય કરીએ તો અધ્યાત્મ. એક આત્માને આશ્રય જ્યાં કથન આવે એનું નામ અધ્યાત્મ. તથા બે ભેદ પડ્યા પહેલા, બીજા બે ભેદ हेतु मत और हेतु मत ऐसे भी दो भेद प्रकार है. आगमना दो सिद्धांत ना बे प्रकार है. एक अहेतु मत भगवाने कहूं कि मां जानो सर्वज्ञ ની આજ્ઞા કરી કેવળ પ્રમાણતા માનીએ તો અહેતુ મત. ભગવાન નામ કહે છે અનંત નિરોધના જીવ, અનંત પરમાણુ એક એક એવા અનંત પરમાણુ, એમાં એક એકમાં અનંતા ગુણો, એ બધી ભગવાનની આજ્ઞાએ હેતુ વિના યુક્તિ લઈને સાચા વિના આ ભગવાન આમ તેમ માનવું એનું નામ અહેતુ મત કહેવામાં. અને જ્યાં પ્રમાણ નહીં કરી વસ્તુ की निर्बाध सिद्धि जामे कही मानिए तो हेतु मत है. समय सारा भी युक्ति थी, न्याय थी, हेतु थी वस्तु ने सिद्ध करे છે, સાબિત કરે. એને અધ્યાત્મ વેદ પહેલા અધ્યાત્મ આગમ ના પડ્યા, એમાં હેતુ મત ને અહેતુ મત એવા બે ભેદ પડ્યા. ऐसे दो ही प्रकार आगम में निश्चय व्यवहार करी व्याख्यान ऐसे हैं. निश्चय ने व्यवहार में व्याख्यान आम है तो किचु लिखे. कहा जब आगम रूप सर्व पदार्थनी का व्याख्यान पर लगाइए छह द्रव्य, तब तो वस्तु का स्वरूप सामान्य विशेष अनंत धर्म स्वरूप तो ज्ञान गम्य है. वस्तु नो स्वभाव सामान्य विशेष भेद અને પર્યાયાદી ભેદ એનું કથન અનંત ધર્મ સ્વરૂપ છે. એ જ્ઞાન ગમ્ય છે. જ્ઞાનમાં જાણી શકાય એવી ચીજ છે. વાણીમાં એ પૂરું આવી શકે નહીં. तीनी में सामान्य रूप तो निश्चय नहीं का विषय आगम में पण हो. दरेक द्रव्य सामान्य रूप ध्रुव रूप ये तो निश्चय नो विषय અને વિશેષ રૂપ એ તો તેની કોઈ ભેદ ન્યારે ન્યારે કહે વ્યવહાર નહીં કા વિષય. ગુણ ભેદ કરીને કહેવું, પર્યાય ભેદ કરીને કહેવું એ બધો વ્યવહાર નહીં નો વિષય છે. પણ છે બે વિષયો વસ્તુ છે
સમજાણું કાંઈ એમ એને બરાબર જાણવું. આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપ બી કહીએ એટલે સામાન કીધું હતું ને અને વિશેષ કહ્યું ભેદ પાડી તો કે છે કે દ્રવ્ય ને પર્યાય રૂપ પણ દ્રવ્ય તે સામાન છે અને ભેદથી ને પર્યાયથી ગુણભેદથી કેમ એ બધું પર્યાય છે. સમજાણું કાંઈ કે છે તો આ 10 વસ્તુ વિક્ષેપ કરી સાધીએ જે કહેવા માંગીએ તેને સિદ્ધ કરીએ एना द्रव्य क्षेत्र का भाव करी जो सामान्य विशेष रूप है वो वस्तु का स्वरूप हो तो निश्चय व्यवहार करके आए कैसे सदे द्रव्य क्षेत्र का भाव अखंड नो अभेद कहूं ये सामान्य અને ભેદ પાડીને કહેવું વિશેષ એ દરેક વસ્તુનું એવું આખું સ્વરૂપ છે એમ જે જાણવું એનું નામ નિશ્ચય વ્યવહાર કરી જાણવું ત્યાં એ રીતે વસ્તુ સાધે. वही 30 वस्तु के पीछू अन्य वस्तु के संयोग जो आप सिद्धांत सिद्ध करो पहले समझाणु. वही 30 वस्तु ने कई अन्य वस्तु ना संयोग की अवस्था हो 30 वस्तु के ना सुबह व्यवहार ताकू उपचार ऐसा भी नाम कहिए वस्तु ना आज्ञम ની અપેક્ષા એમ પર્યાય ભેદ અને સામાન એ તો એનામાં આ વસ્તુમાં ગયા પણ એ ઉપરાંત કોઈ જેમ ઘડામાં લાખ ચોટી હોય અને એને ઘડો કેવો શરીર આત્મામાં છે ને શરીર જીવનું કેવું એ બધા વ્યવહારના ઉપચારના કથનો છે. સમજાણું કાંઈ વસ્તુ તો સામાન્ય વિશેષ 2 રૂપે છે તો એનો નિશ્ચય ને વ્યવહાર થી એને જાણવું. या का उदाहरण जैसे एक विकसित घटना में वस्तु दाखलो आपे घड़ो खड़ो एना पर लगाइए तब इस घटका द्रव्य क्षेत्र का भाव सामा विशेष चेता सर्व से द्रव्य वस्तु क्षेत्र पवाय काल अवस्था भाव ये बधी वस्तु स्वरूप जापू सामान्य विशेष रूप सामान्य એટલે કે દ્રવ્ય રૂપ ધ્રુવ રૂપ અભેદ રૂપ અને વિશેષ એટલે એની પર્યાય રૂપ ગુણભેદ રૂપે વિશેષ એ બધું સર્વસ્વ ઘડાનું સ્વરૂપ આખું છે. समझाना ऐसे नीचे वार के कहना सो तो नीचे वार घटके किछु अन्य वस्तु का लेप करी तीस घटों तीस ना करी कहना तथा पटादी विषय घट का आरोपण करवा पटनो घट ये वो आकार करे वस्तु नो घड़ो से जैसे समझाणु पटनो घड़ा जो आकार करे तो घड़ो से एम घड़ा ઘડાનું બીજામાં આરોપણ કરતી અને પણ એક વ્યવહારથી ઘડો કહેવામાં આવે છે. તો હા વ્યવહાર કા 2 આશ્રય એક પ્રયોજન બીજું નિમિત્ત प्रयोजन ने आश्रय व्यवहार एक निमित्त ने आश्रय व्यवहार. प्रयोजन साधने को काम वस्तु को घट करना तो प्रयोजन आश्रित है. ઘર જેવું આનું માથું છે એમ કહેવાય છે ને અને ઘડા જેવું માથું છે ફલાણા જેવું એમ કરીને ઘટ હાર્યો ઘડો જો આમાંનું માથું ઘડો એમ કહેવો એ પ્રયોજન સિદ્ધ કરવા એ વસ્તુ કેવા આકાર વાળી છે એમ સિદ્ધ કરવા પણ વ્યવહાર આવે. સાવ અન્ય વસ્તુ કે નિમિત્તે ઘટ में अवस्था भाई ताकू घटू के वो निमित्त आश्रित है. मीण ચોપડી હોય લાખ ચોપડી હોય પાણીનો ઘડો કેવો મીણનો ઘડો કહો બીજાને લઈને કેવું ને ઘીનો ઘડો કહો એ બધો ઉપચાર છે કઈ ઘડો ઘીનો નથી. ઘડો તો સમાન વિશેષ રૂપ છે એ નિશ્ચિત વ્યવહાર થઈ છે. સમજાણું કે હા યુવા કઈ રીતે શાસ્ત્રને વાંચવા એની એક કળા મૂકે છે. ऐसे विकसित जी कहवा मांगिए ते चीज ने एम के सर्व जीव जी वस्तु नहीं पर लगावना ये आगे मैंने बात करी. जब एक आत्मा को प्रदान करी लगावना तो अध्यात्म है. एक आत्मा पर जયારે વાત થાય ત્યારે अध्यात्म કહેવાય. ત્યાં જીવ સામાન को भी आत्मा कहिए. દ્રવ્ય જીવનો એના ગુણ એની પર્યાય બધાને આત્મા પણ કહેવામાં આવે.
જાણું કે અધ્યાત્મમાં ત્રણેયને આત્મા કહેવામાં સામાન થઈ ગયું ને બધું એક. हर जीव अपना सर्वजीव से भिन्न अनुभव करे तो आपको भी आत्मा कहिए. भगवान आत्मा राग थी विकल्प थी जुदो અને એક સમયની પર્યાય જેવડો એ નહીં, પૂરણ ધ્રુવ સ્વરૂપ એનો જે અનુભવ કરતા એ અનુભવ કરે છે આત્માનો અનુભવ કહેવામાં આવે. સમજાણું કાંઈ આ મુદ્દાની રકમ આવ્યા. जीव अपना सर्व जीवनी से भिन्न अनुभव करे. देखो, सर्व जीव थी जुदो अनुभव करे तो आपको भी आत्मा कहिए. जब आपको सर्व से न्यारा अनुभव करी आप पर निश्चय लगाइए, तब ऐसे जो आप अनादि अनंत भगवान आत्मा अनादि अनंत है, अविनाशी है, सर्व अन्य द्रव्य भिन्न है, બધા અંધેરા પદાર્થથી ભગવાન આત્મા તદ્દન જુદો છે. એક સામાન વિશે આનંદ ધર્મ દ્રવ્ય પ્રિયાત્મ જીવનામાં શુદ્ધ વસ્તુ બે ભેગું છે. એક સામાન વિશે સ્વરૂપ બધું ભેગું છે. અનંત ધર્માત્મક દ્રવ્યને પર્યાય સ્વરૂપ જીવનામાં શુદ્ધ વસ્તુ છે. આને પણ નિશ્ચય કહેવામાં આવે. એવું પર્યાય સહિત ને સામાન બધા એને નિશ્ચય કહેવામાં. સ્વાશ્રિત છે નહીં, સ્વાશ્રિત દ્રવ્યને પર્યાય તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે. આ તો કઈ રીતે વાંચવું એની શૈલી મૂકી દીધી. સમજાણું કાંઈ?